કાંઈ વાંધો નહીં. હા તો બાપુને હું આડી પટાવીને પૂછ લો, બીજું શું છે, માની જાય ઠીક છે, નકર તમે વૈયા જજો ધીમેકનારા. નકર તો બીજું તો દાદા હું શું કરી દઉં તમને. હા ભેળે હા તને કાઢી મૂકે ને હા વયો છે મારી ભેગો. તમારે ભેગું શું કરવું? ત્યાં તને બેહાર દે મથાળા મારવા, બીજું શું કરું? હા તો મથાળાની તળિયા ફાય છે. એમ કરી કરશું. કાંઈ વાંધો નહીં, તારું ક્યાંક થઈ જાય. ખીતર ટપતો નહીં એટલે મૂક દીધા. કાંઈ વાંધો નહીં, કહી દઉં બાપુને, એમાં શું યાર, તમારે હાટું પટાવી લઉં. જાઓ. કમાન રેડી, કમાન બાપુ, કમાન. એ બાપુ, બાપુ, બાપુ ગોરદે કયું ના કકડાટ કરે બાપુ, જવાનું નામ નથી લેતા. છેલ્લી વાર આવવા જો નહીં, પછી આમ જુઓ, પછી આમ જવા દો. અરે પ્રધાનજી, તો ભૂદેવને એકવાર રાજની અંદર લઈ આવો. લેતો આવું ને, હાલો. અને બોલવામાં બેમ રાખજો પાછા. અરે મહારાજ, આપ વાત કરો કે રાજ અજમલ સાથે 20 વર્ષ અલેરચની બાજી હાલે, પણ મહારાજ આજ આપની બાજી અહીં બગાડવા કે વધરવા માટે નથી આવ્યો. અને મહારાજ આજ આ લીલુડા સિપંજો અહીંયા સ્વીકાર ન થાય. બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે માટે મહારાજ વિચાર કરજો. અરે ખામોશ થઈ જાવ ભૂદેવ, મારા રાજમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય, માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો શું ભાર છે, આ નારીને સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 700 રૂપિયા થાય. અરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. 750 થાય. કેમ એમાં મેં હું ખોટું કીધું? 800 મફતમાં બોલાવી દો. તમારી પાસે છૂટા ન હોય કા? બોલાવી દો, બોલાવી દો. આવો આવો દાદા, બેહો. શું કીધું બાપુ? હારી પીઠની દાટી મારી દીધી બાપુને. દાટી મહેનત મારી. તમે આગળ કીધું તો કરો, આમ કરી નાખું, તેમ કરી નાખું, હત્યા કરી નાખું. હવે મેં ક્યારે હત્યાની વાત કરી? આગળ ન કીધું બાપુને? ના ના ભાઈ, હત્યા કરતા નહીં, હજી તમારી જરૂર છે. કોને? સુરત, સુરત. એટલે હું કહું, હાલો આ બેસી જાઓ. હાલો હે જે પ્રધાન બોલાવે પ્રતાપ હાવ જરે, આ પ્રધાન બોલાવે પ્રતાપ હાવ જરે. આવો રાવણ દરબાર આવો આપણે દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ હાવ જરે. હેરે કટાડીયા ગજમર પેરાય, હેરે કટાડીયા ગજમર પેરાય. હાથવાસી હોરી તલવારે, હાથવાસી હોરી તલવારે, હાથવાસી હોરી તલવારે, યાદ કેડે કટાડીયા ગજમર પેરાય. બોલાવી કે કય નગરી નહુ રાજકુમાર, બોલાવી કે કય નગરી નહુ રાજકુમાર. સૂર્ય હોય મેરા નામ, સૂર્ય હોય મેરા નામ, કય નગરી નહુ રાજકુમાર. હવે વિકલ ગઢનો છું રાજકુમાર, હવે વિકલ ગઢનો છું રાજકુમાર. હે પ્રતાપ હોય મેરા નામ, પ્રતાપ હોય મેરા નામ, વિકલ ગઢનો છું રાજકુમાર. મારો પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવી રે, તમારો પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવી રે. હે મેરા આજના દરબારી આવે, મારા દરબાર મારો પ્રધાન બોલાવે પ્રતાપ્યા આવી રે. અરે
કહો પ્રધાનજી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ હું અટાણે રાજ વિશે બોલાવાના કારણે ક્યાં હતા એમ કહું છું હે પોકરણગઢથી કોઈ ગોર બાપા આવ્યા બાપુને જેમ ફાવે એમ બોલે લ્યો હે પ્રધાનજી હા જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજ વિશે બોલાવો પણ નિરાતે વાત કરાય બાપુ એટલું બધું ખારું ન થઈ જવાય આવીને સીધો ઘાસ કરી લેવાનું આખું ઘર હે પ્રધાનજી મારે તમારું કોઈ દી કાંઈ કામ પડે હે જે કાંઈ કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું હાલો પપ્પા હાલો કહું છું સોરી બાપુ આઈ એમ સોરી બાપુ આઈ એમ સોરી બોલ્યો તો ખરો મેં કીધું ખોળામાં બેહવાનો મોકો મળે તો બેસી જાવ અરે પિતાના ચરણોમાં કુંવર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન અરે કહો ભવ પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે ગઢ પોકળથી ભૂદેવ આવ્યા છે રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે અરે નહીં પિતાશ્રી એવો તો કદાચ મને કારણ કે પોખરણ ઘરના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના બુરા છે માટે નારે પ્રતાપ કદાચ પણ ન સ્વીકારે અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી અઠ રાજા પઠિયાર ને ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલું માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર અરે કરવા પિતાશ્રી નથી જેની જનતા જેણે એવા કે આ બડિયાર ઘોડે સામે ટકી રહી એવા પોખરણ ગઢના રાજા અજમલનો શું ભાર છે આ લીવા નારિયેળ જીલવા માટે આ પિંગલગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે ધૂપ લઈ લ્યો થાન કે થાવ ભલે દેવી ભલે હા બાપ અમુ અગરબત્તી લઈ લે મારું ધર્મ અહીંયા પડી ગઈ હું તમે ક્યાં વી વર્ષ શીખફેર શીખવાડીને નામ ને તેમ ને એ તમારે કાંઈ ક્યાં જોવાનું છે સામેથી એવું ઝીલી લેવાનું છે દાદાએ પોકરણગઢથી ધક્કો ખાધો ને એમાં જ મોડા આવ્યા પાછા ફોર વ્હીલમાં પંચર પડ્યું હતું નહીં શીકારું ઝીલી લે મારો ભાઈ સામેથી એવું નાનો પડે બાકી આમાં કીકને પૂછ 42 થયા ભેગું નથી થયું હાશી નાનું 37મું થવું છે હજી ભેગું જ નથી થતું આવો દાદા ખાવ કરે જો દાદા સો આવ્યા આ બાજુ હા જો ઈ બાજુ તમને ઈ ખાવું બહુ ફાવી ગયો લાગે વ્યવહાર હે અહીંયા જોવો ને હા તો જો હું જોઉં જ છું એટલે એટલું બધું જોવો હું તને જ જોવા આવ્યો કોણ છે આ? હા હમ આ કપન ગાડી વાળો એમ ભાઈ એમ નહીં બાપુ ઈ દાદાને ખબર ન હોય હે કે એમની પ્રતાપ જ આવે ડ્રાઈવર આવે પ્રતાપ ના આ પ્રતાપ કાંઈ વાંધો નહીં કરો બાપુને વાત હું હે પ્રધાનજી ઊંચું કઈ છે અને કાન કેમ બઠિયા છે કે ના એ તો પહેલેથી એટલે પૂછ્યું નાના હતા તેદું ના બઠિયા કાન ભઠિયા કાન કાંઈ વાંધો નહીં જે હોય ઈ. બાપુની વાત કરો જે હોય એમ નહીં હો ડાયરેક્ટ જે હોય એમ નહીં હરખું જોઈ લો તમે તમારે પછી કાલ સવારે કહેતા નહીં સંબંધમાં ખોબો પડે એવું તો દીકરા તારા ખોબાની ઉપાડી લઉં મારા ખોબા ન કરે ઉપાડી લીધા બાપ દીકરાએ તારા જ ઉપડે ને વચ્ચે કોણ છે હું આ તો તારા જ ઉપડે સાંભળો હા, બાપુની વાત કરજો હું કરી દઉં ઈ જે હોય હો ના ભાગ હા હું ના ભાગ એમ એ બધું રહેવા દો દાદા એમ તો અમારે અમેરિકાથી માંગા અમે સાતા કરી દીધા એમ હા લે વિઝા નથી મળતા કાંઈ વાંધો નહીં બાપુની વાત કરો ગમી ગયા એમ ગમી ગયા તો લેતા જાવ ના ના લઈને જ જાવ તો બાપુની વાત કરો બાપુને કહી દઉં હા મારે એલર્ટ થઈ ગયું છે જલ્દી કરો જે હોય ઈ. બાપુ અરે કહો પ્રધાનજી
એ આડાફાડાના કહેતા હતા આમ છે તેમ છે ફલાણું ઢીકણું નહીં થાય હોડે હોડ ઉતર્યું દાદાને આપણા પ્રતાપ ગમી ગયા. અરે ઘણી ખુશીની વાત કહેવાય પ્રધાનજી. હા. જો ભૂદેવને કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. એમાં હું ન્યા અમારો પ્રતાપ તમને ગમી જાય ને તો શ્રીફળ વેજરીને પાણી રેડીને ઉપડો. તમે નો કીધું શ્રીફળ વેજરી નાખો પણ એમ નહીં મને થોડી ખબર છા તો વધેરવાનું હોય તો કરવાનું શું હોય? અરે પ્રધાનજી ભૂદેવને કહો કે કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. ઝીલાવાના એમ ને ઝીલાવાના કીધા દાદા મને એમ કે ફોડવાનું હોય છે. કાંઈ વાંધો નહીં, ઝીલાઈ દઈએ. આજ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. ગોરદેવ ઝૂલાવે એમ ઝીલો પરતા પરાય, ગોરદેવ ઝૂલાવે એમ ઝીલો રે. ગોરદેવના માન તમે રાજા પરતા પરાય, વિકાસના માન તમે રાખ્યા રે. એ લીલુડા નાળિયેર ઝીલો પરતા પરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. હાલો ક્યાં? હવે જઈએ આપણે. અરે એમ થોડું હાલે દાદા તરબૂચ મંગાવ્યા હવે. હાલે ફ્રીજમાં મેં આગળ જો કાપવાની ચારી છે ખાતા જાવ ટાટા પડો. ના ના, અમારા બાપુને પૂછવું પડે એમ વયું જવાય તમારે? હા જાઓ પૂછતા હો. બાપુ અરે કહો પ્રધાનજી. દાદાએ પ્રતાપને લીલુડા નાળિયેર ઝીલાવી દીધા દાદા વયા જાય લે. અરે પ્રધાનજી હા. તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય, હાને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. દાદા નાના એવા 3 કામ કરવાના છે. ફરમાવો. લગ્નના મુહૂર્ત જોવાના છે, લગ્ન બીજું? કંકોત્રી લખવાની છે અને ગણપતિ થાપના. એમ હા પછી તરબૂચ ખાઈને છૂટા. કાંઈ વાંધો નહીં. બાબુ તમારે સાલ પાડી ના આજ પેલા રે પનારી કોણ દે